અને હવે વાત કરીએ ભાવનગરની, જ્યાં પહેલા કમોસમી વરસાદ અને હવે ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યા છે। ભાવનગર સહિત રાજ્યભરમાં અને મહારાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ છે। હાલમાં જ્યારે ડુંગળી વેચાણનો સમય આવ્યો છે ત્યારે ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રડી રહ્યા છે। સતત ઘટતા ભાવ અને ડુંગળીની નિકાસ ડ્યુટી પણ વધારે હોવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। મહત્વપૂર્ણ છે કે ધરતીપુત્રોને હાલ ડુંગળીના એક મણના ₹75 થી ₹150 જ મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે આટલા ભાવમાં તેમને માર્કેટ યાર્ડ સુધી પહોંચવાના ભાડાના રૂપિયા પણ નીકળી શકતા નથી। ત્યારે આ સમયે રાજ્ય સરકાર ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે અને ડુંગળીની નિકાસ પર લાગુ પડતા દરમાં ઘટાડો કરે તેવી તેમની માંગણી છે। અત્યારે ₹100 માંડીને ₹150 બજાર છે હાલમાં, અને વીઘે અત્યારે 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ છે। અત્યારે એક મજૂર તમે લાવો તો ₹350 લે છે, અને આ ડુંગળીના ભાવની અંદર ખેડૂતોને માલ લાવે તો પૈસા તૂટે છે। એક પણ રૂપિયો મળે એવી પોઝિશન નથી, અને ખેડૂતને એમ છે કે હેડમાં જ આવી અને ₹5 મળે એટલે માલ લઈને આવે છે। ખેડૂત અત્યારે પૈસા તોડીને જાય છે। અહીંયા ખેડૂતોને અત્યારે ડુંગળીમાં રાતા પાણીએ રોવાનો વારો છે। તો સરકારને એક નમ્ર વિનંતી કે અત્યારે જે ડુંગળીમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે એની સામું જુએ, કાંઈક સહાયનું ધોરણ અથવા કાંઈક ટેકાના ભાવ, કાંઈ સરકારી ખરીદી કાંઈક શરૂ કરે, જેથી આ ડુંગળી પકવતા જે ખેડૂત છે, ભાવનગર જિલ્લો તેમજ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એને કાંઈક 2 પૈસા એમાંથી ઉપજે એવો કાંઈક નિર્ણય લેવો જરૂરી છે। તો ડુંગળીના ઓછા ભાવ વિશે ભાવનગરના વેપારી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો, અને જે પાક હાલ માર્કેટ યાર્ડમાં હરાજી માટે પહોંચી રહ્યો છે તે સારી ગુણવત્તાવાળો નથી, અને માર્કેટમાં ઓછી માંગના કારણે ખેડૂતોને હાલ ઓછા ભાવ મળી રહ્યા છે। એની અંદરથી 80% જે માલ છે એ નબળો આવે છે, કે એમાંથી 40-50% માલ એવો હશે કે જે ડિહાઇડ્રેશનમાં જતો હોય, તો એવો માલ છે એ 60 થી 70 રૂપિયા વેચાય છે, અને સારા માલ જે એવરેજ છે એ ₹100 થી ₹150 એવરેજ, અને સારા માલ સુપર જે આવે છે એ 15-20% માલ આવે છે। તો એ ₹150થી શરૂ કરીને ₹235-40 સુધી અત્યારે વેચાય છે, પણ માલની ક્વોલિટી સારી નથી અને સામે ડિમાન્ડ પણ નથી।